નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત સાથે તમારું બધાનું સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ એને ગુજરાતીમાં. ગુજરાત રાજ્યની સેવાઓની માંથી નિવૃત્ત થયેલા તમામ પેન્શનરો માટે ખૂબ જ મહત્વનો વિડીયો રહેવાનો છે, કારણ કે આજે આપણે વાત કરીશું જુલાઈ મહિનાના પેન્શનરોની અને ખાસ કરીને આવતા મહિના એટલે કે 1 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના પેન્શનરોનું કેટલું પેન્શન જમા થવાનું છે, પાત્ર બની શકે છે, તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં તમામ મુદ્દાઓને સમજવાના છે, એ પણ એકદમ સરળ ભાષામાં. તો મિત્રો, ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ, જેમાં તમને ખાસ કરીને મૂળ પેન્શન, મેડિકલ એલાઉન્સ અને મોંઘવારી ભથ્થાઓમાં સંબંધિત વધારા અંગે જે ચર્ચા ચાલી રહી છે તે સમગ્ર ગણતરીને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. જો મિત્રો તમે ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારી છો, પેન્શનર છો અથવા તમારા પરિવારમાં કોઈ સભ્યને પેન્શન મળે છે, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે, જેથી કરીને તમે આ વિડીયોને પૂરેપૂરો જોજો. ને મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો આજે જ સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવનારી બધી જ અપડેટ તમને મળતી રહે. તો મિત્રો, મેડિકલ એલાઉન્સ અને સરકારી સંબંધિત નવનીત માહિતી મેળવવા માગતા હોય તો આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી ભવિષ્યમાં આવતી કોઈ પણ અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે. શેર કરવાનું પણ ભૂલતા નહીં. અને આપણે મુદ્દા તરફ વધીએ તો દર મહિને મળતું પેન્શન તેમના જીવનનો એક મહત્વપૂર્ણ આધાર છે. નિવૃત્તિ પછી નિયમિત આવકના સ્ત્રોત તરીકે પેન્શન પર આધાર રાખતા પેન્શનરો માટે પેન્શનમાં થતો નાનો મોટો ફેરફાર પણ ખૂબ જ મહત્વનો બની જાય છે. ખાસ કરીને જ્યારે મોંઘવારી સતત વધતી હોય છે, ત્યારે મોંઘવારી ભથ્થામાં વધારો પેન્શનરો માટે રાહતરૂપ સાબિત થાય છે. હવે અહીં સૌથી મહત્વની વાત એ છે કે જુલાઈ મહિનાનું પેન્શન જ્યારે આગામી મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં જમા થવાનું રહેશે, ત્યારે તેમાં કયો ઘટાડાનો સમાવેશ થઈ શકે છે, તેના વિશે આપણે પેન્શનરોમાં ચર્ચા ચાલી રહી છે. તો આપણે સૌપ્રથમ સમજીએ કે પેન્શનરોની ગણતરીમાં મુખ્યત્વે 3 મહત્વના ઘટકોની વાત કરવામાં આવી રહી છે. તો પહેલો ઘટક એ છે કે તમારું મૂળ પેન્શન, બીજા ઘટક છે મેડિકલ એલાઉન્સ, જેની વાત મુજબ હાલમાં 1000 રૂપિયા સુધીની રકમ સમાવેશ થાય છે, અને ત્રીજો મહત્વનો ઘટક એ છે કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ. આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને પેન્શનની કુલ રકમ થતી હોય તો મિત્રો, અહીં મહત્વની બાબત સમજવા જેવી છે, જરૂરી છે. મૂળ પેન્શન તરીકે દરેક પેન્શનરો માટે અલગ અલગ હોય છે કે કોઈનું મૂળ પેન્શન ઓછું હોઈ શકે છે તો કોઈનું વધુ હોઈ શકે છે. પેન્શન કરતાં વધુ રકમ જમા થયેલી જોવા મળી શકે છે, કારણ કે આપણે જ્યારે જુલાઈ મહિનાના પેન્શનની વાત કરીએ ત્યારે આપણે સામાન્ય ગણતરીના આધારે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મેડિકલ મોંઘવારી ભથ્થામાં સંબંધિત 1000 રૂપિયાની રકમનો પણ સમાવેશ મેડિકલ એલાઉન્સ વાત કરવામાં આવી રહી હતી. એટલે કે પેન્શનમાં વધારો કરવામાં આવે તો પેન્શનરની પેન્શન ઉપરાંત મળવા પાત્ર રકમ કેટલી ફેરફાર થઈ શકે છે પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. અગાઉ જાન્યુઆરી 2026ના સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થામાં અંગેની રકમને લઈને પેન્શનરોમાં ખૂબ જ ચર્ચા જોવા મળી હતી. કેટલાક મહિનાઓનું મોંઘવારી ભથ્થું નિયમિત રીતે મળ્યું ન હતું, ને ત્યારબાદ બાકી રહેલી રકમ એક સાથે એટલે કે એક રકમ એક તરીકે આપવામાં આવી હોવાના વાત કરવામાં આવી હતી. જ્યારે
10,000 રૂપિયા મળવા પાત્ર મોંઘવારી ભથ્થાનો દર હવે આ વાતને આપણે એક સરળ ઉદાહરણ સાથે સમજીએ. માની લો કે પેન્શનરોનું મૂળ પેન્શન મોંઘવારી ભથ્થું હાલ થાય તો હવે મોંઘવારી ભથ્થામાં 3% વધારો થાય તો 63% થાય છે. તો 10,000 રૂપિયાનું મૂળ પેન્શન પર 63% પ્રમાણે 6,300 રૂપિયાનું મોંઘવારી ભથ્થું થાય છે. એટલે જ આ ઉદાહરણ માત્ર મોંઘવારી ભથ્થામાં 3%ના અને 1,000 રૂપિયા મેડિકલ એલાઉન્સ સામે આવી રહી છે. ગણીએ તો કુલ રકમ મેડિકલ એલાઉન્સ 17,300 રૂપિયા થાય છે. વધારા વિશે તો આ માત્ર સમજણ માટેનું ઉદાહરણ છે. મેડિકલ પેન્શનનું મૂળ પેન્શન અલગ અલગ હોવાથી દરેક વ્યક્તિને આગામી સમયમાં તેમાં વધારો અલગ રહેશે. 3,000 રૂપિયા સુધી કરવામાં આવી શકે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે. જો ભવિષ્યમાં મેડિકલ એલાઉન્સમાં 1,000 રૂપિયાથી વધારો કરીને 3,000 રૂપિયા કરવામાં મળવા આપણે વાત કરીએ નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે કે મિત્રો રકમ વિશે જો મોંઘવારી ભથ્થાનો વધારો રહેલી રકમ પણ ખૂબ જ મહત્વની બની શકે છે. જો મિત્રો હવે આપણે દિવાળી સુધી સંભાવનાની વાત કરીએ તો પેન્શનરોમાં એવી એક આશા જોવા મળી રહી છે કે દિવાળીના સમયગાળામાં દરમિયાન સરકાર તરફથી કોઈ મહત્વપૂર્ણ જાહેરાત થઈ શકે છે. ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં વધારો મેડિકલ એલાઉન્સમાં વધારાના રૂપમાં જોવી જોઈએ.